નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટી એની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચી હતી। ત્યારે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરના રિંગ રોડ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને રિંગ રોડ વિસ્તારમાં હજી પણ પાણી યથાવત છે। નવસારી શહેરના 15થી વધુ એવા વિસ્તારો છે જ્યાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા, જેમાંથી સૌથી વધુ પ્રભાવિત જો વિસ્તાર કહી શકાય તો એ આ રિંગ રોડનો છે। આ રિંગ રોડ નવસારી ના જે ટાટા સ્કૂલ વિસ્તાર છે ત્યાંથી સ્ટેશન સુધી જોડે છે અને મહત્વનો માર્ગ ગણી શકાય છે, પરંતુ ઓવરટેપિંગ અને પૂર્ણા નદીની સપાટીના કારણે આ રોડ માર્ગ બંધ થયો છે, જેથી કરીને અંદર રહેતા 1000થી વધુ લોકો અત્યારે ફસાયા છે અને લોકો જે નીચાણવાળો ભાગ હતો એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। એ જ રીતે નવસારી શહેરના શાંતાદેવી રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાના કારણે ઘણા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે।